આજનું રાશિફળ આજે 3 માર્ચ. આજનો આ રવિવારનો દિવસ 4 રાશિના જાતકોના ભાગ્યના સિતારાઓ ચમકાવી દેશે. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમે સુસ્તી અનુભવી શકો છો. તમારું ધ્યાન તમારા લક્ષ્યોથી ભટકી શકે છે અને તમે કેટલાક કાલ્પનિક નિર્ણયો લઈ શકો છો જે વાસ્તવિકતાથી બહાર હશે. તમારી અપેક્ષાઓ ઘણી વધારે હોઈ શકે છે અને અધીરાઈને કારણે તમે તમારી અપેક્ષાઓને પૂરી કરી શકશો નહીં, જેના કારણે તમે પરેશાન થઈ જશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. તમે ન્યૂનતમ પ્રયત્નો સાથે સાનુકૂળ પરિણામો હાંસલ કરીને તમારા ભૂતકાળના રોકાણોનો પુરસ્કારો મેળવી શકો છો. તમારા અવરોધો દૂર થઈ શકે છે. આવકના નવા પ્રવાહો દ્વારા નાણાકીય સમૃદ્ધિનો માર્ગ મોકળો થઈ શકે છે. દંપતીઓને સંતાન સંબંધિત સકારાત્મક સમાચાર મળી શકે છે અને એકંદરે સફળતા સરળ જણાશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમે વધારે ખુશીનો અનુભવ કરી શકો છો અને અનુકૂળ સંજોગોનો સામનો કરી શકશો. આજે લીધેલા મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો નજીકના ભવિષ્યમાં લાભ આપી શકે છે. તમને માન્યતા અને પુરસ્કારો મળી શકે છે જે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ ઉપરાંત તમને પ્રભાવશાળી લોકો સાથે જોડાવાની તક મળી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારા દિવસમાં ખુશી અને ધીરજ રહી શકે છે, જે તમારા કામ પર અસર કરી શકે છે. તમે કાર્ય કુશળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી અથવા દાન કરવું તમારા માટે કાર્યસૂચિમાં હોઈ શકે છે. લવ બર્ડ્સ તેમના સંબંધોને મજબૂત બનાવી શકે છે અને તમે તમારા વિરોધીઓ પર નિયંત્રણ મેળવી શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો દિવસ ઉદાસીનતા અને નિરાશાથી ભરેલો હોઈ શકે છે, જે તમારી ઉત્પાદકતા પર અસર કરી શકે છે. પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે, જે તમારી વ્યવસાયિક અને વ્યક્તિગત પ્રતિષ્ઠાને જોખમમાં મૂકે છે. એડવેન્ચર ટુરિઝમ અથવા રશ ડ્રાઇવિંગ જેવી જોખમી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. પ્રેમ સંબંધોને પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરી શોધનારાઓને તેમની રોજગારની શોધમાં આંચકાનો સામનો કરવો પડી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમે સકારાત્મકતાથી ઘેરાયેલા રહેશો, જે તમારી નિયંત્રણની ભાવનાને વધારશે. તમે અન્ય લોકો સાથે મળીને નવું વેપાર સાહસ શરૂ કરવાનું વિચારી શકો છો. લાંબા અંતરની મુસાફરીની સંભાવના બની શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે નવી પ્રતિબદ્ધતા તમારા ઘરેલું જીવનમાં સુમેળ લાવશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તમારા વ્યવસાયિક પ્રયાસો આજે ચમકી શકે છે. તમારા બોસ સાથે મજબૂત સંબંધ નવી જવાબદારીઓ અને સંભવિત પ્રમોશન તરફ દોરી શકે છે. જૂની સ્વાસ્થ્યની ચિંતાઓ સુધારણાના સંકેત બતાવી શકે છે અને તમારી મહેનતને પ્રોત્સાહન દ્વારા ઓળખવામાં આવી શકે છે. ભાઈ બહેનો સાથે લાંબા સમયથી ચાલતા વિવાદોનો સુખદ ઉકેલ આવી શકે છે. નોકરી શોધનારાઓને આશાસ્પદ રોજગારીની તકો મળી શકે છે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારું ધ્યાન તમારા બાળકોના ભણતર પર હોઈ શકે છે. તમે તેમના અભ્યાસમાં વ્યસ્ત થઈ શકો છો. તેમના ઉચ્ચ શિક્ષણ માટે આયોજન પણ શરૂ કરી શકો છો. દંપતીઓને સંતાન સંબંધિત સકારાત્મક સમાચાર મળી શકે છે. તમે તમારી કારકિર્દીની સંભાવનાઓને વધારવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું વિચારી શકો છો. અવિવાહિત લોકોને તેમના જીવનમાં જીવનસાથી મળી શકે છે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજે તમને અસંતોષની લહેરનો સામનો કરવો પડી શકે છે, જે તમારી જવાબદારીઓને પૂર્ણ કરવાની ક્ષમતામાં અવરોધ લાવી શકે છે. તમારા રોકાણથી નુકસાન થઈ શકે છે. હસ્તાક્ષર કરતા પહેલા દસ્તાવેજોની સંપૂર્ણ સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે. તમારા વડીલોના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. જો કે તમે તમારા ઘરનું નવીનીકરણ કરવાનું વિચારી શકો છો, પરંતુ આવી યોજનાઓને હાલ માટે મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમને ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલા વિવાદનું સમાધાન મળી શકે છે, જે તમારા પારિવારિક સંબંધોને મજબૂત બનાવશે. તમારી જીવનશક્તિમાં વધારો થઈ શકે છે, જેનાથી તમે પડકારરૂપ પ્રોજેક્ટ્સને સરળતાથી નિપટવા સક્ષમ બની શકો છો. એક ટૂંકી કાર્ય સંબંધિત સફળ તમારા વ્યવસાયિક નેટવર્કને વિસ્તૃત કરી શકે છે. વધુમાં, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમે તમારી જાતને પ્રિયજનોની સંગતમાં લીન કરી શકો છો. તેમની હાજરીમાં આનંદ મેળવી શકો છો. આવકના નવા સ્ત્રોતો ઉભરી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમે બિનજરૂરી ખર્ચ ટાળીને તમારી ખર્ચ કરવાની ટેવ પર નિયંત્રણ મેળવી શકો છો. વધુમાં, મૂલ્યવાન મિલકત હસ્તગત કરવાથી તમારી સામાજિક સ્થિતિ વધી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમે ચંદ્રના આશીર્વાદનો અનુભવ કરી શકો છો, જે તમારા સુખ અને સુખાકારીમાં વધારો કરશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે, જે તમારા કાર્યપ્રદર્શન પર હકારાત્મક અસર કરશે. તમે જીવનના તમામ પાસામાં શ્રેષ્ઠ બની શકો છો, જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમારું અસાધારણ ધ્યાન તમને સારા વ્યવસાયિક નિર્ણયો લેવા અને વૃદ્ધિને આગળ વધારવા માટે સક્ષમ બનાવી શકે છે.